મહેનત સાર્થક સાબિત થઈ છે, કારણ કે શિક્ષકે શેર બજારમાં રોકાણની લાલચમાં આવી 52 લાખ રૂપિયા જેવી રકમ ગુમાવી છે, જેને લઈને સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ભાવનગર શહેરમાં ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યક્તિ પર એક ફોન આવ્યો અને શેર બજારમાં રોકાણ કરી તમામ આઈપીઓ લાગશે તેમ ટ્રેડિંગનો ચાર્જ પણ ઓછો થશે તેવી લાલચ આપી હતી અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી બેંક એકાઉન્ટમાં અલગ અલગ 17 વખત ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હતા અને કુલ 52,37,000ની રકમ એકાઉન્ટમાં નખાવવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષકને રકમ વિડ્રો કરવી હતી. તે સમયે રકમ વિડ્રો ન થતાં શિક્ષક છેતરાયો હોવાનું માલુમ પડ્યું હતું અને તાત્કાલિક રેન્જની સાયબર ક્રાઇમ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. રેન્જની સાયબર ક્રાઇમમાં શિક્ષક દ્વારા ઓગસ્ટ મહિનામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આરોપીઓને શોધવા માટે ટીમ બનાવી બેંક એકાઉન્ટ તપાસી આરોપીઓની લિંક મેળવવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદ ખાતે અલગ અલગ વિસ્તારોમાં રહેતા 3 યુવકો સુધી સાયબર ક્રાઇમની ટીમનો સ્ટાફ પહોંચ્યો અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીઓની રેન્જની સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી લીધી છે અને હવે રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જોકે સાયબર ક્રાઇમની ટીમને બેંક એકાઉન્ટની તપાસ કરવા દરમિયાન મહત્વની કડી મળતા આરોપીઓ સુધી ટીમ સરળતાથી પહોંચી શકી હતી. ઉલ્લેખનીય છે કે આજકાલના યુવાનો શોર્ટકટ રસ્તો અપનાવી રાતોરાત પૈસાદાર બનવા અવનવા કરતબો અજમાવે છે અને જ્યારે કરતબો તેમના ઊંધા પડે છે ત્યારે તેમની પાસે પસ્તાવા સિવાય અન્ય કોઈ રસ્તો હોતો નથી અને આખરે જેલની હવા ખાવાનો વારો આવે છે.